અમદાવાદ મહાનગરપાલિકામાં ડેપ્યુટી મ્યુનિસિપલ કમિશનર તરીકે ફરજ બજાવતા આઈ.કે. પટેલનો કોન્ટ્રાક્ટ રિન્યૂ ન થતા સમગ્ર મામલો ચર્ચાનો વિષય બન્યો। આઈ.કે. પટેલને 3 વર્ષથી તેઓને ફરજ પર મૂકવામાં આવ્યા હતા અને 6 જૂન 2024ના રોજ તેઓનો કોન્ટ્રાક્ટ પૂર્ણ થયો અને રિન્યૂ કરવામાં આવ્યો નથી। એવું ચર્ચાઈ રહ્યું છે કે ગાંધીનગર લોકસભાની ચૂંટણીનું પરિણામ તેઓને નડી ગયું। આ લોકસભામાં જોઈએ તેવી લીડ મળી શકે નહીં। આઈ.કે. પટેલને શહેરના પશ્ચિમ ઝોનનો હવાલો આપવામાં આવ્યો હતો। ગાંધીનગર લોકસભામાં આવતા વિકાસના કામો તેમને સોંપવામાં આવ્યા હતા। અમિત શાહની લોકસભામાં ગાંધી આશ્રમ ડેવલપમેન્ટ, પલ્લવ ચાર રસ્તા બ્રિજ, નારાયણપુરા સ્પોર્ટ્સ કોમ્પ્લેક્સ સહિતના વિકાસના કામો જાહેર કરવામાં આવ્યા, પરંતુ આ કામ પૂર્ણ થઈ શક્યા નહીં। મહત્વની બાબત એ છે કે કોર્પોરેશનમાં કાયમી ડેપ્યુટી કમિશનરને બદલે રિટાયર્ડ ડેપ્યુટી કમિશનર જોવા મળી રહ્યા છે। સી.આર. ખડસરન, એસ.એ. પટેલ, રમેશ મિર્જા રિટાયર થઈ ગયા હોવા છતાં ઓએસડી તરીકે રાખવામાં આવ્યા છે।